નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પાલેજ કેન્દ્ર ખાતે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। પરીક્ષાર્થીઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કરાયું। ભરૂચના પાલેજ સ્થિત ધી પાલેજ હાઈસ્કૂલ ખાતે આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। પરીક્ષાનો પ્રથમ દિવસ હોય વહેલી સવારે પરીક્ષાર્થીઓ કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા હતા અને સાથે સાથે પરીક્ષામાં ભાગ લેનાર છાત્રોના વાલીઓ પોતાના બાળકોની સાથે જોવા મળ્યા હતા। શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ અર્પણ કરીને તેઓ જિલ્લામાં સફળ બની પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી બાબતે ઉત્સાહ જોવા મળ્યો અને પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ કેન્દ્ર ખાતે ધોરણ 10ના 215 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા કેન્દ્રની બહાર પાલેજ પોલીસના કર્મીઓ બંદોબસ્તમાં જોવા મળ્યા હતા, સાથે એક આરોગ્ય કર્મી પણ જોવા મળ્યા। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।